લીલોડા વાસની વાસણી ગાડી જાનું માં વાગતી જાય ગામના પટેલે પૂછ્યું કોણ રાજા થાય રણોજા શહેરના રાજા રે રામદેવજી ભણવા જાય આ લીલોડા વાસની વાસણી ગાડી જાનું માં વાગતી જાય વાસણી જાનો માં વાગતી જાય આવી રીતે રામદેવજી બાપા ઉમરકોટની અંદર માયરાની અંદર પધાર્યા છે ત્યારે ગોરદેવ મહારાજ આજ શું કહે છે કન્યાને માવાર પોખવાવે સતી સાવિત્રી ને મેળીના મોલ મે તો તાળા કરો રે સજ મોતી રે કન્યા પધરાવો મંડપમાં સાવધાન રામદેવજી બાપા અને નેતલ દેવનું પહેલું મંગળ વર્તાય છે પેલા રે પેલા આવા મંગળિયા
દેશે અજમલ નાના કુમાર આવી રે રીતે પેલા મંગળ પૂરા થાય. અત્યારે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ ગયું. પહેલા મંગળની અંદર સોંડા રાજાએ ભૂમિના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન ભૂમિના દાન તરીકે ગણાશે. ₹51 પહેલા મંગળ અંદર આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. માયરાની અંદર રામદેવજી બાપાનું અને નેતલ દેવનું બીજું મંગળ વર્તાય છે. ત્યારે બીજું મંગળ કેવું હતું? રામદેવજી બાપાનું બીજું મંગળ પૂરું થઈ ગયું. બીજા મંગળની અંદર સોંડા રાજાએ સોનાના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે બધા દાન સોનાના દાન તરીકે ગણાશે. અહીંયા એક સાડી અને ₹151 બીજા મંગળની અંદર આવે છે. ₹551 બીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. ₹251 બીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. અહીંયા બીજા મંગળની અંદર રામ ભરોસે એક સણિયા સોળી આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ₹151 રામ ભરોસે આવે છે. ₹301 બીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. ₹51 રામ ભરોસે આવે છે. ₹101 રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. માયરાની અંદર રામદેવજી બાપાનો અને નિત્યલ દેવનું ત્રીજું મંગળ વર્તાય. ત્યારે ત્રીજું મંગળ કેવું હતું?
રામદેવજી બાપાનું ત્રીજું મંગળ પૂરું થઈ ગયું. ત્રીજા મંગળની અંદર સોંઢા રાજાએ ગાયોના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન ગાયોના દાન તરીકે ગણાશે. અહીંયા રામદેવજી બાપાના ત્રીજા મંગળની અંદર અહીંયા 8 સાડી સ્વર્ગવાસ અહીંયા સ્વર્ગવાસ સડાભાઈ ભગવાનભાઈ મકવાણા એમના અહીંયા નામ ઉપર ત્રીજા મંગળની અંદર 8 સાડી અહીંયા રામ ભરોસે આવે છે. બોલ્ય રામદેવજી મહારાજ કી જય. અહીંયા ભરતભાઈ લાઠિયા તરફથી 51 રૂપિયા આવે છે. 301 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. 151 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. 101 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. બોલ્ય રામદેવજી મહારાજ કી જય. આવી રીતે માયરાની અંદર રામદેવજી બાપાના 3 મંગળ પૂરા થઈ ગયા. ત્યારે જ્યાં ગોરદેવ મહારાજ ચોથા મંગળની શરૂઆત કરી ત્યારે રામદેવજી બાપાએ સગુણાબેનનો પોકાર સાંભળ્યો છે. પોકરણગઢની અંદર સગુણાબેનનો 5 વર્ષનો ભાણેજ રામ શરણ પામ્યો છે. બેન સગુણા અહીંયા ફાટ રુદન કરે છે. ત્યારે એ પોકાર રામદેવજી બાપાએ સાંભળ્યો છે. ત્યારે ચોથા મંગળીએ વરમાળા તોડી છે. દેવના અંગે અને ખોટો હતી. પગે લંગડા, કાને બેરા, આંખે આંધળા આવી અને ખોટો હતી. અને જ્યારે માયરાની અંદર હસ્ત મેળાપ થયો ત્યારે રામદેવજી બાપાએ જે નેત્યદેવના અંગે અને ખોટું હતી એ ખોટું પૂરી કરી છે. અને નેત્રદેવની કાયા કંચન જેવી બની જાય છે. આવો પરગટ કરજો આ હિનવે પૂરો ને કન્યા પદમણી કાય રે સાનને આપો રે વિદા આય રે કન્યા પદમણી કાય રે. આ કાર્યમાં અમારી કોઈ ભૂલ હોય તો અમને માફ કરજો. અરે હા સોંઢારાય, આમાં તમારી કાંઈ ભૂલ નથી. પણ અત્યારે મારી બેન સગુણા મને પોકાર કરે છે એટલા માટે ચોથો ફેરો પોકરણગઢ જઈને ફરીશ.
અહીંયા 501 રૂપિયા અનુજ કટલેરી દેવુબેન ભરતભાઈ એમના તરફથી 501 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. 551 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. અહીંયા એક શ્રીફળ સવા પાશીર સાકર અગરબત્તી માનતાનું આવે છે. તેમની માનતા ભોગ થાય છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે રામદેવજી બાપાએ ચોથા મંગળે વરમાળા તોડી છે અને રામદેવજી બાપાની જાન આજ પોખરણગઢમાં આવી છે. ત્યારે બેન સગુણાને ખબર પડી છે. ત્યારે કાળા વસ્ત્રો ધારણ કરી સગુણા બેન રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે આવે છે. મંગળ તિલક કરી લઉં. અરે બેને આવા લગ્ન પ્રસંગે તમે કાળા વસ્ત્ર કેમ પહેર્યા છે? આજ કોણે રે તું ભાઈ બેનીના લગ્નમાં આવ્યા છો બેન, આમાં કાંઈ વિઘન ન હોય બેન. મહેલમાં જઈને નવા વસ્ત્ર પહેરો. ભાણેજને હું હમણાં મંડપમાં બોલાવું છું. મારે બોલાવે બાણા
આવી રીતે રામદેવજી બાપાએ ભાણેજને જીવનદાન આપ્યું છે. ત્યારે બેન સગુણા સારા વસ્ત્રો ધારણ કરીને આવે છે. ત્યારે બેન સગુણા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? આવી રીતે બેન સગુણા તેમના હાથે પોખરણગઢની અંદર ચોથા મંગલની શરૂઆત કરે છે. ચોથા ચોથા મંગળિયા વરતાવો રે ચોથા મંગળ અરે હો ચોથા મંગળ સેના તે દાન દેવાય રે ચોથા અત્યારે રામદેવજી બાપાનું ચોથું મંગળ પૂરું થઈ ગયું. ચોથા મંગળની અંદર એક 51 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે બેન સગુણા રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યા છે? હે વીરા, લે મારા હાથે હું તને મંગળ તિલક કરું. ત્યારે બેન સગુણા રામદેવજી બાપાનું મંગળ તિલક કરે છે. મમ્મા મારા મમ્મા મારા માડી જાયા વીર વીરા તને ફૂલડે વધાવો ફૂલ મારા એક નાન સુખા તારા પ્રેમના તારી બેનીને હરપનો માય વીરા તને ફૂલડે વધાવો. ₹221 ચોથા મંગળની અંદર આવે છે. 101 રૂપિયા ચોથા મંગળની અંદર આવે છે. 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે રામદેવજી બાપાના લગ્નની અંદર દરેક ગામથી રામદેવજી બાપાના માસીના દીકરા હરભુજી પણ આવ્યા હતા. અને જ્યારે રામદેવજી બાપાની જાન જોડાઈ હતી ત્યારે હરભુજીએ વગર બળદાના ગાડા જોયા હતા. અને જે નેતલદેવના અંગ ઉપર જે ખોટ હતી એ ખોટ રામદેવજી બાપાએ પૂરી કરી છે. આવા પરસા જોયા ત્યારે હરભુજી રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી,
તમે અને હું ઘણીવાર મળ્યા છીએ અને મળતા પણ રહેશું, પણ જ્યારે તમે સમાધિ લઈને સોધામ જાઓ ત્યારે એકવાર મને જરૂર મળીને જજો, એવું મને વચન આપો. હા હરગુજી, જ્યારે હું સમાધિ લઈ સોધામ જાય ત્યારે હું છેલ્લી વાર તમને મળતો જાય. હા, મારું તમને વચન છે હરગુજી. બહુ સારું રામદેવજી. તો હવે હું રજા લઈ અને મારા ગામ જાઉં છું. એ આવજો હરગુજી. તે આવજો રામદેવજી. ₹101 આપી રામદેવજી બાપાની જય બોલવાની છે. બધા પ્રેમથી જય બોલજો. બોલો રામદેવજી મહારાજ.